હેલો તો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ મજામાં. ગુડ મોર્નિંગ બધાને. સવારમાં દેડકો જો આવ્યા હતા અહીંયા પાણીનો, તો દેડકો આપણો બહાર આવી ગયો છે. જો કે અહીંયાથી દેખાતો હોય છે, જે આ કાળું કાળું દેખાય છે અહીંયા આપણો દેડકો છે. તો આજે આપણે પાણી ચાલે એવું નથી, તો મોટરનું પાણી ચાલુ કરશું. અને શેઠ આવ્યા હતા, ફોન કર્યો કે હોકરે આવ, દૂધની થેલી લઈ જાય એમ કરીને. તો બે ખેતર વટીને આપણે આવ્યા છે આપણા હોકરે. અહીંયા બી બધું ઘાસ થઈ ગયું છે. શેઠ એક દિવસ કહેતા હતા કે અહીંયા દવા છાંટી દેવી છે એમ, પણ આપણે ટાઈમ મળતો નથી, દવા છટાતી નથી. ને આપણું આ જૂનું વાળી મશીન આ છે, આનું ડીઝલનું. ને આમાં જે પેલું પડ્યું છે એનું હેન્ડલ. આ બાજુથી પાણી ખેંચે, આવક થાય આ બાજુથી, અને આ બાજુથી જ આવક થાય. આવું કંઈક છે મશીન. જો આમ તો બહુ મોટું મશીન છે કહેવાય. નળી છે ને દીદી છે આ, હું એર છે એનો એર આવી જતો હોય કમેન્ટમાં તમે જણાવજો હું હશે. પાણી એટલું ખરાબ છે ને કે તમે વાત જવા દો. અહીંયા મંગર પડ્યો છે ને તે બી નહીં ખબર પડે. તમે જો બધું આખું લીલું ઉપર શેવાળ થઈ ગયું છે. બાજુમાં ખાસ બાજરો છે ને એની વચ્ચોવચ્ચ પાણી છે બધું. આ જાણે પેલું મોટું જંગલ હોય ને એના વચ્ચે નદી કઈ જતી હોય એવું બધું સીન લાગે. જો આ છે આપણે સુરાભાઈનો ગવાર. ગવારમાં રોજડા કંઈ રહેવા નથી દીધું. જોકે ગવાર મસ્તીનો થઈ ગયો છે, પણ રોજડાનો અહીંયા બહુ મોટો ત્રાસ છે. તો કંઈક આવા કરીને ખાય બધા બૂઠા ગાળે કી હારા છે. સુરાભાઈ જાગવા નહીં આવે તો એમનું ખેતર ભેલાઈ જવાનું. કંઈક આવું છે. હા, મેરી આપણી વાળીએ જઈએ છે. શેઠ આપણને આપી દીધું છે દૂધ. દિવસમાં આપણું સ્વાગત છે મિત્રો. તો કેમ છો બધા? સવારમાં આપણે ચાલુ કરી દીધું છે પાણી. આપણે બનાવીએ છીએ ચા. હવે દૂધ જરી ગરમ થવા દઈએ, પછી નાખીએ ખાંડ ને ચા એવું બધું. અહીંયા આપણે તુલસી નાખી છે, જો આવી છે મસ્ત મજાની. આ પાસે એવરીના ફૂલ નાખી દીધા છે. તો કંઈક આવો આપણો કપાસ થઈ ગયો છે. જુઓ તમે. કાલે એવું થયેલું કે કાલે હળવદ જતા રહેલા, ગાડી બગડી ગયેલી, હેરાન થઈ ગયેલા, એટલે પછી કંઈ વિડીયો ઉતારવા જેવું કંઈ રીતે નહીં કહેવાય. એટલે આજે પાછું ચાલુ કર્યું છે. વ્યૂ નથી આવતા, ફોલોવર્સ નથી વધતા, સબસ્ક્રાઈબર, એટલે યાર મન તૂટી જાય છે. તમે જેમ વિડીયો જોવે એમ એકબીજાને શેર કરો, એટલે એ ભાઈ પણ આપણને સબસ્ક્રાઈબ કરે. બસ આપણી એ ઈચ્છા આશા છે. તો વિડીયો જોતા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી તમને અમારો વિડીયો સૌથી પહેલાં જોવા મળે. તો આપણે હવે ચાય બનાવીએ. ચાય થઈ ગઈ છે રેડી. હવે આપણે ચાય પી લઈએ, પછી કંઈક આગળ વધીએ. ચા પીને આપણે નાવાનું કર્યું, નાઈ બાઈને હોઈ ગયા હતા. હવે મજા આવે, પણ મજા એટલી ઊંઘ આવે છે ને માથે કે વાત જવા દો તમે. બપોરના બરોબર હોઈ ગયા હતા. 2 વાગે કામે લાગવાનું છે ને જાય કે આપણે 3 વાગે. જો એકવાર આપણી વાડીના રસ્તા જુઓ, બધા બાવળિયાવાળા. આમ સારા લાગે, પણ વરસાદ પડે ત્યાં નીકળાય નહીં. હો, એવું બધું ગારો થઈ જાય. આ છે આપણો કપાસ. પારા બાંધી દીધા હે. હવે મોટો થઈ ગયો હે. કેવો નાનો હતો. આપણો જૂનો બ્લોગ ઉઠાવીને જોઈ લેજો, કેવો નાનો હતો કપાસ, હવે કેવો થઈ ગયો. બસ આવું જ છે બધું, કામ ચાલ્યા રાખે છે.
ગાડી કીક ઉઈગો નથી ને ઉઈગો એ નાનો રહી ગયો એ દબાઈ ગયો એવું થયું એટલે ક્યાંક મોટા ગાડા રહી ગયા. આ ભાઈને આપણી કરતાં બહુ આગળનો છે, લગભગ 10-15 દિવસ આગળનો. પણ એની હારે આપણો કપાસ બી થઈ ગયો. મિત્રો હું તમને ઘણા દિવસથી આપણી વાડીથી દેખાતું સનસેટ નહીં દેખાડ્યું. બહુ મસ્ત એવું દેખાય છે. હવે જો તો કેવું લાગ્યું સનસેટ? કંઈક આવું છે આપણે વાડીથી. આપણી વાડી ને અહીંયા સૂર્યોદય થાય, એ સૂર્યાસ્ત થાય, સોરી. તમને આજનો અમારો બ્લોગ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્લીઝ સપોર્ટ કરજો, જેમ બને એટલો સપોર્ટ કરજો. આપણે આ વર્ષ કમ્પ્લીટ થતાં આપણે 1K કરવાના છે ને એક હમણાં નવરાત્રિમાં આપણે ચેલેન્જ લેવાનો છે, બહુ મોટો ચેલેન્જ. પછી તો તમારે સબસ્ક્રાઈબ કરવું જ પડશે મિત્રો, સપોર્ટ કરવો જ પડશે. તો મળીએ આપણે નવા બ્લોગમાં.